એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક ચોક્કસ હકીકત મળી રહી કે જે શંકાસ્પદ યુરિયા ખાતર નીમ કોટેડ જે સબસિડીવાળો ખાતરનો જથ્થો આવે છે એ ટ્રકમાંથી ભરીને જઈ રહ્યો છે, જે બાબતે એક ટ્રક ગાડી નંબર RJ 19 GH 5681 ને ઊભી રાખી પૂછપરછ કરતા તો તે ડ્રાઈવરનું નામ અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયા રહે રાવડી, તાલુકો ફતેહગઢ, જિલ્લો જેસલમેર, રાજસ્થાનની ટ્રકમાંથી યુરિયાનો જથ્થો ભરેલો હોય, જે યુરિયાના જથ્થાને ખેતીવાડી અધિકારી બોલાવી ચેક કરાવતા તે શંકાસ્પદ યુરિયાના જથ્થા તરીકે ગણી હાલ પૂરતો સીલ કરી અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. અને આ આરોપીને પૂછપરછ કરતા આ યુરિયાનો જથ્થો ચેતરા દિયોદર રોડ ઉપર રાંટીના ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી ભરેલ હોવાનું જણાવેલ છે. અને કુલ 777 બેગ છે, જેની કુલ કિંમત છે 13,98,600 તથા કુલ કિંમત મળી 24,04,600નો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે. હાલ મુદ્દામાલ ક્યાં લઈ જવાનો? મુદ્દામાલ હાલ પૂરતી પ્રાથમિક પૂછપરછમાં હૈદરાબાદ ખાતે લઈ જવાનો હોય તે રીતે જણાવે છે. તો ખેડૂતોને એક બાજુ ખાતર નથી મળતું ને આ પ્રકારે તમામ માફિયાઓ છે જે યુરિયાની કાળાબજારી કરી રહ્યા છે તેના ઉપર પોલીસ તંત્રની કેવી તૈયારી છે? ચોક્કસ એ બાબતે જે ખેડૂતોને ખાતર નથી મળતું તે બાબતે જે યુરિયાના પ્રશ્નો હોય છે એ બાબતે જે ટીમ પેટ્રોલિંગમાં હતી અને એના પરિણામે જ આ ટ્રક પકડાઈ છે અને આ બાબતે ચોક્કસની કાર્યવાહી કરવામાં આવશે.